વઢવાણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેસ પહેરી કાર્યકરોનું સ્વાગત કર્યું હતું. સુરેન્દ્રનગર દીનદયાળ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે, ત્યારે રાજકીય પક્ષ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર દીનદયાળ ખાતે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જીજ્ઞાબેન પંડ્યા, મોહનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર શહેરના મોટી સંખ્યામાં કોંગ્રેસના સભ્યો તેમજ કાર્યકર્તાઓ ભાજપના આગેવાન તેમજ જિલ્લા પ્રમુખ તેમજ ભાજપના આગેવાનોના હસ્તે ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસમાં કોઈ નેતા કે આગેવાનો અમારી વાત સાંભળતા નથી અને અમને ન્યાય મળતો નથી. તેથી અમારે ન છૂટકે ભાજપમાં પ્રવેશ કર્યો છે. અમને વિશ્વાસ છે કે અમે આ પાર્ટીમાં રજૂઆત કરી શકીશું અને તેનું પરિણામ પણ મળશે. જ્યારે ભાજપના આગેવાનોએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર તેમજ ગુજરાતની સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીથી લોકો ખુશ છે, જેથી વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે જે લોકો ભાજપમાં જોડાયા છે તેમને અભિનંદન આપ્યા હતા. સાથે આ લોકો ભાજપમાં જોડાવાથી પક્ષને ફાયદો થશે તેમજ આગામી ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ સીટ ઉપર ભાજપના ઉમેદવાર વિજયી થશે. વઢવાણ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાં સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ શહેરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી છનાલાલ બજવાણીયા, કે જે મામા ટાયર તરીકે સમગ્ર જિલ્લામાં એમની ઓળખ છે, આજે મામા કોંગ્રેસ છોડી એમના 300 જેટલા ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. એક રાષ્ટ્રીય વિચારધારા સાથે આજે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે આ વિધાનસભાની અંદર ને સુરેન્દ્રનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની તાકાત મજબૂત બની છે. અને માનનીય પાટીલ સાહેબનો જે આ સુરેન્દ્રનગર લોકસભાનો 5 લાખથી જીતવાનો લક્ષ્યાંક છે, એ આ કાર્યકર્તાઓ અને તમામ સમાજના લોકોના સહકારથી અમે 5 લાખથી વધારે મતોથી આ સીટ જીતવાના છે. ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું. મામાની સાથે ઘણા બધા કાર્યકર્તાઓ જે વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા, વિવિધ હોદ્દાઓ પર જવાબદારી વહન કરતા હતા, તેઓ આ જિલ્લાના સોનિયા બ્રિગેડના પણ જિલ્લા અધ્યક્ષ હતા. એવી જ રીતે અમારા પ્રતાપભાઈ પરમાર પણ આ શહેરના સોનિયા બ્રિગેડના પ્રમુખ છે. આ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી એ પણ આજે જ્યારે ભાજપમાં જોડાયા છે. તમામ લોકોનું એક આ જિલ્લાના પ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે અને પુનઃ એમનું સ્વાગત કરું છું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.